આજે થોડી ગડબડ થઈ છે કેમ કે અત્યારે હું આ રાતનું શૂટ કરું છું. સવારે જે મેં ફર્સ્ટ મારું જે આવે મારી મમ્મી ક્યારે મૂકશે મને? તમારી મમ્મીને મોકલે. એ મારી મમ્મી મને મૂકજો. એટલે એના અન્નપૂર્ણાનો હાથ છે કે બધે દેવું નથી આવી. બીજું કોઈ કે ગોત કોઈક આવ્યું. ઘરે ઓલરેડી છોકરીઓ આવી ગઈ અને હું બારે રખડું છું. જો આપણે આ કલર થીમ રાખી હાયા કોઝ આપણે લાસ્ટ ટાઈમ કેવું કર્યું તું પિંક તો ના હવે શું કરે ડીકો? પેપ્સી ઠંડી નથી. આપણે લોકો બે બાથરૂમ में બે ટોયલેટ है लेडीज ने जेंट्स ना. ओके એ ખરા કાચું મીઠું હે એ ન ખવાય તે ભારે કાઢે હાચે ખાટું હે એ ફેક. આ જો તમે બિઝી માણસો લેપટોપમાં કામ કરતા કરતા કોફી પીવાય. તારી પૂરી થઈ ગઈ આનું? હા તો પછી મૂડ કેમ ખરાબ કર્યું? હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી સ્વામિનારાયણ. કેમ છો તમે લોકો? આજે થોડી ગડબડ થઈ છે કેમ કે અત્યારે હું આ રાતનું શૂટ કરું છું. સવારે જે મેં ફર્સ્ટ મારું જે આવે ને એ ડિલીટ થઈ ગયું છે મારાથી આ કેમેરામાં. તો પ્લીઝ થોડુંક ઇગ્નોર કરજો કેમ કે મેં બધું શૂટ કરી લીધું હતું સવારનું કે જેથી હું વ્લોગ સ્ટાર્ટ કરું એ બી. અને પછી મેં આજે મારો સ્ટોર ક્લીન કર્યો તો મેં એ બી ક્લિપ કરી લીધી હતી. પછી બીજું શું હતું, હું પ્રિયલના ઘરે જતી હતી ભજીયા બનાવવા, એ બી મેં કમ્પ્લીટ કરી લીધું હતું. ખાલી એની રેસીપી આવી છે, બીજું બધું જે સવારનું હતું ને એ થોડુંક ડિલીટ થઈ ગયું છે. એટલે સવારની જે ક્લિપ આવે ને એ હું અત્યારે રાતે ઉતારું છું. જે છે ઓનેસ્ટલી મેં તમને કહી દીધું. અને કેમ કે અમને નવો કેમેરો છે એટલે થોડુંક ઘણું મને ટાઈમ લાગશે. કાલની જે મેં ક્લિપ લીધી હતી ને આના માથે એ ડિલીટ કરવાની બદલે આજની 2-3 ક્લિપ તેમાં જ હાલી ગઈ છે. એટલા માટે ચાલો મળીએ આપણે પછી. હવે આગળનો મારો વિડીયો જોજો. અત્યારે રાતથી ચાલુ કરું છું પણ એ હું ફર્સ્ટમાં નાખીશ એટલે સવારથી જ આવું. હું આજે સવારે નાસ્તો નથી કર્યો એટલે મને પ્રિયલના ઘરે મળી ગયા થેપલા અને આ છે ઇન્ડિયન ચૂંદો. એના મમ્મીએ સ્પેશિયલ બનાવીને મૂક્યો. જોવો મારી મમ્મી ક્યારે મૂકશે મને? તમારી મમ્મીને મોકલે. એ મારી મમ્મી મને મૂકજો. પ્રાણુ આવી. પ્રાણુ હેલો હેલો કરો. સ્માઈલ આવડે પ્રાણુને. જો આવી રીતે કરી પછી આને રોલ વારીને ખાવાનો. બહુ યમી લાગે. અમે બનાવી છીએ ભાતના ભજીયા. આ મેં બેટર રેડી કરી લીધું. એમાં છે ભાત જે આપણે કાલના હોય એ, અને પછી ડુંગળી, આદુ, મરચાં, લસણની પેસ્ટ, હળદર અને થોડીક છાશ અને પાણી અને બીજું જે આપણા બેઝિક મસાલા હોય ને એ બધા એડ કરવાના અને થોડુંક લીંબુ નાખવાનું ખટાશ માટે. અને જો આવી રીતે થશે. જો અને આની ગ્રીન ચટણી અને સોસ સાથે ખાવાનું બહુ જ મસ્ત લાગે. તમે લોકો બી એકવાર ટ્રાય કરજો. જો તમારી પાસે ભાત ન હોય તો આપણે જે રેડી કરી અને પછી કરી શકીએ, પણ આ વેસ્ટમાંથી બેસ્ટ બનાવીને એવી રીતે થાય. રાતનો ભાત હોય એને આપણે બીજી દિવસે આવી રીતે યુઝ કરી શકીએ. ઓકે, થેન્ક યુ. બોલો પ્રિયલબેન. ભજીયા વેસ્ટમાંથી બેસ્ટ. અમારા પ્રિયલબેનના હાથમાં છે ને એવું છે કે બહુ વધે જમવાનું, એટલે પછી અમે બીજા દિવસે આવું ને આવું જ કંઈક કરી. બોલો શું કરીએ, વધી જાય છે. ખાવા માપનું કરવા જાઉં છું તોય વધે છે. હા, એટલે એના અન્નપૂર્ણાનો હાથ છે કે વધે.
ઘરે ઓલરેડી છોકરીઓ આવી ગઈ અને હું બારે રખડું છું. જોજો તમે કેમ ખીજાશે. ઓ સોરી, કોઈક આવ્યું એ ઘરે? દેવું નથી આવી. બીજું કોઈ કે ગોત કોઈક આવ્યું? કોણ આવ્યું? કાવીને ફોન પેલે એમ હાય મમ્મા ઓહ! હાલો આપણે હતા બર્થડે પાર્ટી ડેકોરેશન કરી હાલ અહીંયા બેસ. આ દિવસ કેવો હતો મમ્મા? નાઈસ હતો. શું કર્યું તું આજે? શું શીખ્યું? એબીસીડી શીખી? વોટ્સ ધેટ? બોટ બનાવી છે. ઓકે. શું રાખીશ તો ઇફ આપણે પછી જો સ્ક્રોલ કરો મમ્મા, નાઈસ નાઈસ આવેલા. આપણે આ કલર થીમ રાખી હાયા કોઝ આપણે લાસ્ટ ટાઈમ કેવું કર્યું તું પિંક તો આપણે બ્લુ. અને આ વખતે આપણે કરી બ્લુ અને આ બહુ નાઈસ છે. હજી નીચે જાઓ. ઓકે હજી જો આપણે આ રાઉન્ડ બી જો આ બી નાઈસ છે જો અને આ બી નાઈસ છે જો આમાં પર્પલ છે આમાં પિંક બી છે તને જે ખપે ઈ આયરો જો કોસ્કે ના કાનમાં ને કોન્ટ્રાસ્ટ આવેરો એના Pink કાનનો નો. હે ને હા ના આ કલર ફાઇન લાગે. આ નાઈસ છે આ ઓહ પણ લાસ્ટ ના. ટાઈમ આપણે આવું કર્યું હતું. લાસ્ટ ટાઈમ તને ખબર છે ને આપણે બધો બલૂન માથે આવા કલરના ચોડાવ્યા હતા તને યાદ હે? આ તો સ્ટીચ ની ગર્લફ્રેન્ડ હે. તો મોમો આ આપણે લાસ્ટ ટાઈમ જો આપણે 3 કલર હતા જો એક આ કલર હતો આ બી કલર હતો આ બી કલર હતો તને ફોટો બતાવતા બર્થડેના જ્યારે આપણે બધું નાખ્યું હતું આ જો આવું હોય હા દીકો એવું ફાઇન લાગે. હા શું તો આપણે આવું પિંક કલરનું આપણે બે ને ભેગા રાખશી. તો હાલશે? આપણે બોલાવશી આપણે એને કહેશી કે તું આવ ચાલશે ને એવું? હા ફાઇનલ સ્ટીચ ફાઇનલ. હવે નો ચેન્જીસ આયા હવે આપણે ઓર્ડર દેવાનો આપણે બધું ડિસાઈડ કરવાનું. ઓકે there is less pink more blue હે અને એવું કાંઈ નથી કે બોયઝ નો કલર હે બધું આપના જ કલર હે ને? ફાઇનલ આપણે એવું કરશે એવું રાખવું હોય તને કે એવું રાખવું હોય? બે સ્ટેન્ડ મૂકશી બે એક પિંકમાં ને એક બ્લુમાં ચાલશે ને? તારા કેટલા ફ્રેન્ડ્સ આવેલા કાઉન્ટ કર્યા તું? 25. 33 માં પહોંચી ગઈ. કોણ મને નામ કેવેલી? બધા આવેલા હૈયા નામ કે તો આપણે પછી ગિફ્ટ ડિસાઈડ કરીને કે મેં હવે પર્પલિશ 35 ની 25 જો આમ લખી મુક્તિ ઇઝ 7 તોય હાલે. મુકી પાઈ 7 એ મૂકી પાઈ? આપણે શાઇનિંગ પેપર મળી જશે તો આપણે કંઈક પાછળ કંઈક આમ ઊભું રાખવાનું મળી જશે ને તો આપણે કાલે ચોડી નાખશે અને પછી લખી નાખવાનું. કેમ આમ પણ હું કેમ શું લખ્યું કહું તને આપણે મારા પાસે વ્હાઈટ ઓલી રેડ ઓલી શું કહેવાય રિંગ છે એ રિંગમાં આપણે આવી રીતે કરી આ જે કરીને એ આપણે આ રિંગ આવી રીતે પછી આ રિંગ રાખી આપે હા. અને પછી રિંગમાં આવું બેનર કરાવી કે હા એ બી ચાલશે. આવું ગ્લોઈંગ જો આપણે શું ડિસાઈડ કર્યું હતું નો પિંક આવું પિંક બલૂન્સમાં પિંક નથી તને આપણે બોલાવશે તો આપણે આને બોલાવવાનું આવું હવે પિંક ના પે રાખવાનું જો હવે તો હા હવે ભારે આવું ડેકોરેશન આપણે જે બોર્ડ લગી રાખી ને ત્યાં આપણે બલૂન જેવું રાખી હગી હા હા ઈ હા આવું હું તમને કીધું કે શું એરો વાળું હા. તો આ હું તમને કોઈક પાસેથી ગોતી આવી દઉં. મને ખાલી સ્ટેન્ડ ગોતી દે આપની જે ઓલું વુડનનું છે શું એ કાપી અને ઉપર આપણે આ લગાવી લઈ. અને આલું જીએ શું તો આપણે એનામાં ડ્રો કરી નાખશી આ તો બધા આપણે લાગે ચોક્સ અહીંયા છે ને કે ચોક્સ અહીંયા જ છે. અહીંયા છે ને તો આપણે લાગે ચોક્સ ને તો એનાથી કરી નાખશી આપણે. અને આ હવાઈ એવું હોય તો આપણે નાના બલૂનથી આવી રિંગ બી બનાવી હગી. હા હા ઈ થઈ જશે બલૂન વાળું. બલૂનની તમને ટેન્શન નથી બલૂન આપણે મિક્સ હવે આપણે આવા બલૂન ખપશે આવા ટાઈપના. મુક્તા શું કરસ? બાંદરી અહીંયા જમ્પ કરું તને આલુ મુક્તા
નો ને અહીંયાથી નહીં સીધી ધરતી ચાટા રમણ જા નો જરાક આગળ ના હવે આવી હાલે પડી મમ્મા ખાને મમ્મા ઈટ કે મને મીઠી है કે तीखी है ધોવાય નહીં ના અરે ના ધોવાણી હોય હાલે મમ્મા ઓય રે મીઠી પતિ આઈ ગે ઈ ઓય રે દાદાજી જે ન ખાવાનું હોય ને એ ખવડાવશે ઓય કેવા મસ્ત તુલસી બાઈ તમારા બધાને સાર્વજનિક પ્રાણ એ પ્રાણ ચકો માય ન ખરાવ પાછી કરી ધોવું પડશે કેવો તું ટેસ્ટ એ હાલ તો તા પગ લગે મીઠું હશે મુક્ત ન ખવાય જીતી ફેંક તો ઘસ્યો તો શું હોય આ હેમાને કે ખાય શું હેમાન ખરા મો પેટ ભરાઈ ગયો ઓ એ ખરા પેટ ભરાઈ ગયું ખા ખા એ ન ખવાય ભારે કાઢે હાચે ખાટું હે એ ફેંક તો ઘસ્યો ઈ નથી ના અરે હાચે કરી ચાક થાય હેમાં જો મને કઈક થયું તો તા બર્થડે પહેલે તો તું યાદ રાખજે હે ખાઈ ગઈ હશે આ ઈ જે ઈજે હે ખાટું મીઠું આવે હરકું હે વંદરી આ ક્યાંય નથી સંચવાતું નથી ખા તું આ આખો ખાઈ ગઈ મુક્તિ ઘાસ ખાવાનો વાર આવી ગયા તારા અને કે મે શાકાહારી હા આઈ જે ગૌરી ઈ જ પાન લાયા ક્યાં લીયા તો મુક્તિ મને ટેસ્ટ કરાવતા ઈ એન મમ્મી ચડાયા ઈ જે ગળું યા છે મુકતાડી હે બકરી નામ ચાચા શું કરી દી મમ્મા આ તો મમરા ખાઈ એમ ખાઈ હાલ ઘરે દહીં રોટલી ખા હાલો 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 કેવું લાગે ચીણી કે મેં ચીણી હાય શું કરવાનું એને ફ્રોઝન કરી નાખી હાલો પછી પછી લગાવવા ઇટ્સ ટુ મચ ટુ બિગ રાઈટ ઓછ ફાઇન લાગે મીડિયમ ના હાલો ફાઈન ધીસ વન હા એ મસ્ત ઓકે ઠીક આ જો તમે બિઝી માણસો લેપટોપમાં કામ કરતા કરતા કોફી પીવાય તારી પૂરી થઈ ગઈ અનુ હે અનુ 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 તને મિસ કરું છું અનુમાં બ્લોગ જોવે હે અનુ તું ના આવીને હું અંજુને પણ અનુ કહું એ મેડમ શું બનાવો બતાવો ઇમેજ બનાવીએ છીએ બતાવો ને જરાક
હજી નથી બન્યું. ઓકે સરપ્રાઈઝ છે. આજે અમારો કોફી ટાઈમ કેટલા વાગ્યાનો છે ખબર છે? 5 વાગ્યાનો. હમ 5:18 થી આ દેવી ગિફ્ટ કર્યો એને. યસ ગીતી દેવી ભેગી મને લાગે સેમ હતો મેં તોડ નાખ્યો. આ હું કોઈને ના દઉં યુઝ કરવા. મારા ગર્લફ્રેન્ડ દીધો મને. નેક્સ્ટ ટાઈમ એનામાં જ કોફી પીવાની. હમ હા એમ જ પીસ આયો. દઈશ નહીં હું. હે આ તો યલો ડ્રેસ થઈ જાય કેને ખબર પડે. એ વાવ બતાવ બતાવ. ના આપણે સરપ્રાઈઝ રાખવાનું છે, કાર્ડ નથી બતાવવાનો. આ જ ફાઇન લાગ્યો. તમે શું કરો છો? પ્લેલિસ્ટ બનાવી છે. ઓકે પછી બીજું શું કામ છે આપણું? ડીજે ડેકોરેશન વાળા ને ખાવા વાળા. ખાવા વાળા તો છે જ, પીવા વાળા તો છે જ, અને કંઈક નાનું સરપ્રાઈઝ છે કિડ્સ માટે, એનામાં બી મેઇન વોલેન્ટિયર્સ વાળા છે. ઓકે એવરીથિંગ ફોર કિડ્સ. મોટા જે હોલની એન્ટ્રન્સ છે ને ત્યાં એક્સક્યુઝ મી જરા કવચ ફૂલ કરજો. પહેલા તમે લોકો સિરિયસ ન હો તો હવે લત મારીશ. હા આય આવશે જ. બોલો ते बेशिस्त बाई आहे तू, तुला समजला नाही येत का? फोन खाली ठेव ना. ओके ओके સો આજથી કોલ અત્યાર સુધી એમ પ્લાન કર્યું હે કે બારનું જે લોકોનું જે ઇન્ટરેસ્ટ છે શું કહેવાય ને ક્લબ હાઉસ એનો જે ઇન્ટરેસ્ટ છે ને કાઇન્ડ ઓફ બિગ આપણું જરાક અકલું હે તો આમની કો ડાયરેક્ટ આમની કો એન્ટ્રી હે અને આમની કો વોશરૂમ છે અને આપે લોકો બે બાથરૂમ હે, બે ટોયલેટ હે, લેડીઝ ને જેન્ટ્સ ના. Like clearly they do know it. There is labor like ladies and there's gensies. ઓકે They do know. So ત્યાંથી અને આપણે એમ કર્યું ખબર કે મોસ્ટલી આપણે એમ કરી કે એકની કો બર્થડે સેલિબ્રેશન થાય અને નેક્સ્ટની કો the food counter હોય પણ આ વખતે we have done it different way. So the decoration આપણે બહુ કરવું પડશે. We have like we needed to start earlier to finish it because it's a huge area to cover up. And including stairs પણ એટલે માથે જમવા બોર્ડ છે જેનામાં લખવાનું હોય મુક્તિઝ પાર્ટી કે મુકીપાઈ પાર્ટી મુકીપાઈ પાર્ટી અને આમની કોઈ એરો હશે ટુ શો ધેટ બધા પાછી આમે ને માથે જમવાનું. ઓકે અને માથે જમવાનું મેં જે સ્ટેર્સ છે ને દેસ લાઈક આખરી વિન્ડો જેટલી તો ગેપ હે નોટ ટુ મેક ઇટ એમ્પ્ટી તો ત્યાં બી કંઈક આપણે સ્ટીચ એવું કંઈક કરી નાખશે. ઓકે ઈશિતા બેન મિરર આવે ને મિરર ખપે. ઈશિતાને મિરર ખપે. So the mirror one, if आपने बारे रोशनी आपकी हो so we'll keep it outside. If not, mirror काट से क्या थे? खींचा हुआ थी. इधर यहाँ से. कोड. एक दिवस आपको कौन मिला? Okay fine. तो પછી ના કા પેલો કા. બધું મુકુન માં ના લે, મુકુન માસ્યું કરે. એ ડેકોરેશન આપણે કરી ને આપજો. તો મસ્ત ડેકોરેશન કરી. બેઠી थी બોલો મિરર લે આવજો. ઓહો. ઓકે એસ્થેટિક લાગે ને થોડુંક. Okay fine. ભૂલી ગયો. Big તો આપણે મોટો સર્કલ. ફૂલ સર્કલ. આપણો અત્યાચાર હું ન સેમ. That's all there is. અને કોઈને કાંઈ આઈડિયાઝ ચેન્જ કરવું હોય કાંઈ બી you know want to add something you can let us know. So mirror is not that thing. It's a small 7-year girl. છોકરા આવીને જો પાણો દીધો ને મિરરમાં તો પાણમાં મિરર તૂટશે. એ તારે આપે તારું એન્ગેજમેન્ટમાં રાખશું મિરર વાળું. હા તો નાખવાની છે. આજે ડિનરમાં છે ગાર્લિક બ્રેડ. વાહ રે વાહ તમને હવે મસ્ત બનાવતો અમને ના આવડે. ઓકે સો ઓકે શું કરે દીકો? પેપ્સી
ઠંડી નથી પડતી એમ. પછી શરદી થશે તો રાતે એ જો આ પાણી પી લે. શરદી થાય તો પાણી પી લેવા એમ. ગો શું થયું લાડુ? હા કરીને તો પછી મૂડ કેમ ખરાબ કર્યું? ઊંઘ આવી કેમ આટલી વહેલી? આવત ને. કેમ? હાલે સુઈ જાય તો શું નથી. હેલો ગાઈઝ, કેમ છો તમે? આજનો મારો વ્લોગ તમને કેવો લાગ્યો? તો પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા ન ભૂલજો. મળશે નેક્સ્ટ વ્લોગમાં. બાય. આ મારો હાથ. તો તમને મારો હાથ કેવો લાગ્યો? તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા ના ભૂલજો. મળશે નેક્સ્ટ વ્લોગમાં. બાય.